હાલો ઊંચા કોટડા પહોંચી ગયા. હવે છાંયો ગોતીને હિતાર્થને બધાને આરામ કરાવીએ. જય ચામુંડામાં. હાલો કોટડા પહોંચી ગયા. હા બોલો ચામુંડા માતે કી જય. જય ચામુંડમાં. હેલો દર્શન કરવા. હા અમારા પંથુભાઈ ની માનતા. જો આજની ટ્રાફિક આ બધી ઊંચા કોટડા. દિવાળીના વેકેશનનો ટાઈમ ને ઊંચા કોટડામાં ફૂલ ટ્રાફિક છે ભાઈ. ગાડી તો અમે તો અહીંયા પાર્ક કરીને હવે થોડુંક હાલીને જાઓ. તો હાલો હવે આપણે ચામુંડમાના દર્શન કરાવીએ તમને. ચાલો આવી ગયો શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા. હાલો ફાઇનલી ઊંચા કોટડા પહોંચી ગયા અમે. હા ચાલો અમે હિતાર્થને જોઈને દાદા તેડો છે. ઓલે પણ છે આપણે વાસણ લઈ ગયા એટલે બેઠો છે કે સારું છે અહીં હવે થોડોક છાંયો ગોતીને આપણે હિતાર્થભાઈને પાણી પીવરાઈ દઈએ, આરામ કરી પછી જઈએ આપણે માતાજીના દર્શને. તો મિત્રો ચામુંડામાં અમારા કુળદેવી ઊંચા કોટડાના ચોટીલા પૂજાય છે. તો અત્યારે અમારી માનતા છે ઊંચા કોટડા. જો મિત્રો ઘણો ખરો સુધારો થઈ ગયો છે. પહેલા તો કઈ એટલું બધું ખાવાનું મળતું નહીં અહીંયા. અત્યારે તો મેગી, મકાઈનો ચેવડો, પાણીપુરી, બરફની ડીશ, રમકડા, શેરડીના રસ. હાલો ઊંચા કોટડા પહોંચી ગયા. હવે છાંયો ગોતીને હિતાર્થને બધાને આરામ કરાવીએ. કેમ છે, થાક લાગ્યો કે? અરે ના એટલામાં શું થાકી ગઈ ના તો જો પપ્પા ગયા છે આગળ. અહીંયા છાંય આપણે બેસીએ. હાલો ઠંડો ઠંડો રસ પીવા. ચાલો શેરડીનો જ્યુસ પીવા. હા જ્યુસ, રસ આવે કે જ્યુસ આવે? હિતાર્થભાઈ જો ગન્ને કા જ્યુસ. હે ગન્ને કા જ્યુસ. ચલો પાણી ત્યાં વાગતો રાખ્યો છે જો આમ કર પાર્સલ નો અહીંયા આવી રીતના કરીને આપે. હા આપણે સુરત કરતા અલગ સિસ્ટમ. વાંધો ને હિતાર્થ વાહ જો પાપા ગોદલી કે તો પાપા માવો નથી એને ખવડાવવાનો, સડી જાય. ये तो पप्पा कोई दी मंदिर में ले जाओ. અરે વાહ ઊંઘ પૂરી થઈ ગઈ ને એટલે ભાઈ સાહેબ. હા કડી કમાય ને હિંચકા ખાવાના છે. મોઢું ભેગું નથી થતું એનું.
ફોટો પાડ્યો મારા દીકરાનો એકવાર પાડી દીધો છે ને તો એમ કે ફોટો પાડ્યો કે પહેલો ફોટો છે યાદ ન રે ફોટા ક્યારે પાડ્યા હોય હા હિતાર હિતાર બહુ ઊંચો કરો ને તો પછી બી જાય માતાજીના દરબારમાં જલસા છે હો ભાઈ હવે ગાઈસ બધા નાના છોકરા પાર્ટીને અત્યારે આરામ કરાવે છે થોડું ઘણું ખવડાવે પીવડાવે છે પછી આપણે જવાનું છે માતાજીના ડુંગરે માતાજીના દર્શન કરવા ત્યાં માનતા છે એ માનતા પૂરી કરીએ દર્શન કરાવીએ અને હું પણ તમને એના દર્શન કરાવું તો ચાલો મળીએ આપણે ત્યાં માતાજીના ડુંગરે બાય બાય હાય શું કરશો એમ મૂકી દે આમ આમ કરાવવાનું છે આમ 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 પામાં એમ નહીં આમ હેઠો મૂકી દે હેઠો મૂકી દે આમ કર હાલો મજા આવે આને પેરા ગ્લાઇડિંગ કરાવવું છે ચામુંડા માત કી જય હવે માતાજીનો થાળ લઈ લીધો છે અને હવે જાય છે બધા માતાજીના દર્શને ત્યાં થાળ ધરી દઈએ અમારા પંથુભાઈને પગે લગાડવા પંથુ મારા દીકરો હવે હિતાર્થ ને અમીષા ને મારા મમ્મી છે ને વાટે એને થોડું ખવડાવે પીવડાવે જો આવે જ છે હવે જઈએ આપણે ત્યાં ચાલો માતાજીના દર્શને ચાલો હાલો ચાલુ રાખો ચાલો જય ચામુંડામાં માતાજીનો થાળ લઈ લીધો હા ચાલો ચાલો તો ટ્રાફિક તો મીડિયમ છે અત્યારે પાંચમ પછી વધી જાય ટ્રાફિક કેમ કે બધા સુરતથી આવવા વાળા ગામે ગામથી આવવા વાળા મંદિર મોકલે દાદાનું ખબર આપણે ગયા હતા હા હા જય મોકળાજી દાદા હિતાર્થ હિતુ હું લેવાનું છે તારે બોલો હિતાર્થ એ ભાઈને નવા નવા રમકડા દેખાય છે કોઈ પણ વસ્તુ લઈ જાઓ કોઈ પણ વસ્તુ લઈ જાઓ રામજી મંદિર કોટડા જતા વાટમાં આવે હે ધુવી ચાલો ગાઈસ પહોંચી ગયા છે માતાજીના મંદિરે ચામુંડા શક્તિપીઠ મંદિર ઊંચા કોટડા
નિકુંજ બહુ ટ્રાફિક છે આજે બહાર તો એમ લાગતું હતું ટ્રાફિક ઓછી છે મને છે આમ તો ફેરા પડે લેવા જઈએ ખાલી જય ચામુંડામાં જય માતાજી અને આયરા આપણે અહીંયા દર્શન કરો ખાંડિયા ત્રિશૂળના હવે આમાં તો એવું કહે છે કે ખાંડિયા ત્રિશૂળ જેના નસીબમાં હોય એને જ જોવા મળે હવે આમાં તમે ગમે એટલું ગોતો ખાંડિયા ત્રિશૂળ તો આપણને નહીં મળે અને એવું પણ કહેવામાં આવે છે કે 15 દિવસ ચામુંડામાં અહીંયા ઊંચા કોરડા હોય અને 15 દિવસ ચોટીલાના ડુંગરે હોય હા જય ચામુંડા હા હિતાન હાલો જય માતાજી માતાજીના ત્રિશૂળે ચોંદડી બાંધે છે હંમેશા તમે બાંધે ને અહીં જોયું નીચે ત્રિશુલ જોયું જય ચામુંડામાં લે જો અહીંયા હલો હવે પ્રસાદીનો ચા પીવા જાય છે હા એ પ્રસાદીનો ચા કહેવાય ચાલો ગાઈસ ઊંચા કોટડાનો ચા પ્રસાદીમાં પીવા ચિરાગભાઈ ઉપર જાય અમે નીચે જાય કેમ છે જય ચામુંડામાં હીરો હોઈ ગઈ હતી હા હાલો હવે થોડીક ખરીદી કરી હીરા હિતાર થાટું રમકડા એના મમ્મી હાટું રમકડા બધાય શું છે ડોલ રમકડાની હા જો હિતારના દાદા ઘોડીઓ રેડી કરી નાખ્યું હે એ ભાઈ ભૂલાઈ ગયું ત્યારે હા હાલો રેડી હાલો હિતાર્થ માટે ઘોડીઓ એકદમ રેડી તૈયાર થઈ ગયો જા હુરાય સને એકદમ વડલા હિતાર્થ એ જોયા કરશે ઉપર ચાલો કેમ થાય ચલો હવે માતાજીના દર્શન કરી લીધા ને હવે આપણે જાય છે પ્રસાદી લેવા
તો ચાલો પ્રસાદી લઈ લઈ અને પછી જઈએ આપણે દરિયા કિનારે. કેવું કેવું? દરિયા કિનારે જઈને ફોટા બોટા પાડશું. મેગી ખાવાની ઈચ્છા છે આપણી તો. આ વખતે મેગી ટ્રાય કરી. તોવાલીને ડુમ્મસની તો ખાઈ જઈ. અહીંયાનું બીચ તે જોઈએ કેવા આવી લોકો હે ડુમ્મસ ને સુવાલી કરતા તો બહુ મસ્ત છે. જો આ છે પ્રસાદીની લાઈન. જો આ છે ઊંચા કોટડાની વજન વ્યવસ્થા. ઊંચા કોટડા ભોજનાલય. હાલો હવે ખાઈ પીને જાય. પ્રસાદી લઈ લીધી છે અને હવે જાય છે દરિયા કિનારે ફોટા પાડવા, નાહવા. હા, હિતાર્થનું પહેલી વાર જાય છે બીચ ઉપર. અને જુઓ અહીંયા બીચના સ્ટાર્ટિંગમાં જ તે છે બધું રસ ને ત્રોફા ને મકાઈ ને નાસ્તા પાણી. અને હવે અહીંયાથી ફોટા બોટા પડી જાય પછી હાથ પગ ને એવું બધા થોડાક જે નાહવાવાળા નાહી લે. કેમ કે શિયાળામાં તો હોય ઠંડીનું મોસમ. શિયાળો શરૂ થઈ ગયો હોય દિવાળીના ટાઈમ પર, પણ અત્યારે ગરમી જેવું છે એટલે નાહવાવાળા નાહવાના છે. 1-2 જણા છે અમારે, ચિરાગભાઈ ને યૌવન ને એ બે નાહવાના છે. તો એ નાહી લઈને પછી આપણે સીધા જવાનું છે ગાડીમાં ને પછી ત્યાંથી સીધા ઘરે. તો હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ. અને હિતાર્થભાઈ જવો હમણાં હોઈ લીધા છે. દાદાએ જે એનું ઘોડીઓ બાંધી હતું ને એમાં હાલા કરી લીધા દીકરાએ. હા હિતાર્થ. હા તો હવે ચલો ગાઈસ. ચાલો હિતાર્થ જો અહીંયા ચાલો દરિયામાં મોજ કરવા. સમજો તો બધાને હાય કરી દે, ટાટા કરી દે, ટાટા કરી દે. જો ગાઈસ આ છે ઊંચા કોટડાનો બીચ, દરિયા કિનારો. અને આ દરિયા કિનારે અમારા ચામુંડામાં બિરાજમાન છે. જો ઘોડી સાથે ફોટો શૂટિંગ થાય છે. બધા અહીંયા નાહવાવાળા નાહે છે. ગાડી અને આ બધા આખો બધો નાસ્તાનો એરિયો. જે ખાવું હોય તમારે બટેકા, ભૂંગળા, પાણીપુરી, બરફની ડીશ, મકાઈ, નારિયેળ પાણી. અને આ છે અહીંયા અમારા ફેમિલીવાળા બધા ફોટોશૂટ કરે છે. હા જો અમારા ફુવા અને જો અડધા ફોટોગ્રાફર ને અડધા ફોટો પાડવાવાળા. હા અમારા ધુવીબેન. હું મોટા બા નાવા હાથ પગ બાદ પગ ધોઈ લો. હાલો ગરમીના. હાચો હું ફોઈ ફોટા પાડી લીધા. હાલો હિતાર જો દરિયા કિનારે રમવા મળ્યો. શું કરે હિતાર? હિતાર્થ હવે સામું જોવે બીજા. કાં હિતાર્થ દીકરા? હિતાર્થ વાહ ફિશ, કાચબો, આ બે પાવડા. હાલો હવે હાથ પગ ધોઈને આપણે આવ્યા છીએ બરફની ડીશ ખાવા.
હાય લે હાય એ તો હવે પોટલા ફરી લીધા, દરિયા કિનારે હાથ પગ ધોયા, ફોટા પાડ્યા અને બરફની ડીશ ખાધી, શેરડીનો રસ પીધો અને હવે જાય છે ઘરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી. બધાને રાધે રાધે, બાય બાય. કાલે મળીએ આપણે. નવા વ્લોગમાં આપણે કાલે મળીએ. બાય બાય. હાલો હવે છેલ્લી સોડાવો. હવે સીધા અહીંથી ટેમ્પામાં ને પછી જઈએ આપણે ઘરે. તમારે મમ્મી ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટ ઘરે અહીંથી. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય તો બધા દી મન ટાટા. ચાલો હાલો હવે ઘેર હાવ થાકી ગયા. હા હા છેલ્લે બધા દરિયા કિનારે. ટાટા હીરો. મજા આવી ગઈ કોટડાની માં. હા જય ચામુંડામાં, જય મોગલમાં. આપણે જાવ 2 દી પછી મોગલ માડી. કેવી મજા આવી? માનતા થઈ ગઈ પૂરી? હા હવે જાય ઘેરે. હાલો અને આજનો બ્લોગ હવે ફાઇનલી એન્ડ કરીએ છીએ ભાઈ. વચ્ચે 1-2 વાર કીધું એન્ડ કરી પણ હવે ફાઇનલી બધા જાય છે. અને કાલે મળીએ આપણે નવા વ્લોગ સાથે. તો ચાલો કાલે મળીએ આપણે. અને આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ.